હવે નજર કરીએ દિલ્હીની દોડ પર। દિલ્હીની દોડમાં અત્યાર સુધીમાં આપણે રાજ્યની 8 લોકસભા બેઠકોની વાત કરી ચૂક્યા છીએ, જેમાં અમે આપને દિલ્હીની દોડમાં સામેલ તાકાતવર સંભવિતોના સબળા અને નબળા પાસાથી વાકેફ કર્યા। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની એક લોકસભા બેઠકના સંભવિતોને નજીકથી જાણવાનો પ્રયાસ કરીશું અને સૌથી પહેલા વાત કરીશું ભાવનગર લોકસભા બેઠકની। જી હા, આ ગુજરાતના નકશામાં ભાવનગર લોકસભા બેઠક અહીં આવેલી છે અને આ બેઠક છે તે સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવે છે। ભાવનગર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ છે। ખેડૂત વર્ગ મોટી સંખ્યામાં છે। બંને પક્ષ હાલ ઉમેદવારની પસંદગી માટે બરાબર મગજ કસી રહ્યા છે। ત્યારે ભાવનગરથી દિલ્હી જવાની કોને કોને ટિકિટ મળી શકે છે, આવો જાણીએ। ભાવનગર દેશમાં લોકશાહી સ્થાપિત કરવામાં સૌથી મોટું પ્રદાન આપનાર વિસ્તાર। દેશી રજવાડાઓનું એકીકરણ અહીંથી જ શરૂ થયું હતું। હાલ અહીં ચર્ચા લોકસભા ચૂંટણીની ટિકિટને લઈને ચાલી રહી છે, જ્યાં 1991થી ભાજપની સતત જીત થઈ રહી છે। એવામાં કોંગ્રેસ માટે 28 વર્ષથી અહીં જીતનો દુષ્કાળ છે, જેને ખતમ કરવા કોંગ્રેસે પણ કમર કસી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ આ જ વિસ્તારમાંથી આવે છે। મત વિસ્તારમાં ભાવનગરની 5 જ્યારે બોટાદ જિલ્લાની 2 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી 5 પર ભાજપ અને 2 પર કોંગ્રેસનો કબજો છે। 17,57,490 મતદારો છે। ખેતી ઉપરાંત શિપિંગ ઉદ્યોગ અહીં રોજગારીનું મુખ્ય માધ્યમ છે। જો કે હાર જીતનું એક જ માધ્યમ છે મજબૂત ઉમેદવાર। આ જ કારણ છે કે બંને પક્ષ ઉમેદવારોને તમામ રીતે પારખી રહ્યા છે। જ્ઞાતિવાદી સમીકરણો સૌથી મહત્વના છે, કારણ કે ભાવનગર બેઠકમાં 5.25 લાખ કોળી મતદારો છે, 2.5 લાખ પાટીદારો છે, તો 2 લાખ ક્ષત્રિય અને 3.25 લાખ દલિત મતદારો છે। 2014માં શું હતી સ્થિતિ? ભાવનગર લોકસભા બેઠક પર 2014માં ભાજપે ડોક્ટર ભારતીબેન શિયાળને તો કોંગ્રેસે પ્રવીણ રાઠોડને મેદાનમાં ઉતાર્યા હતા। ડોક્ટર ભારતીબેન 5,49,529 મત મેળવવામાં સફળ રહ્યા, તો પ્રવીણ રાઠોડને 2,54,041 મત મળ્યા, એટલે કે ભારતીબેન 2,95,000 મતથી ચૂંટાયા। સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? 2017માં વિધાનસભા ચૂંટણીઓના પરિણામોને જોતા ભાજપ સૌરાષ્ટ્ર પર વિશેષ ધ્યાન આપી રહી છે। ઉમેદવારની પસંદગીને લઈને પણ પક્ષે કડક આંતરિક માપદંડો નક્કી કર્યા છે, જેમાં પાર ઉતરનારને જ ટિકિટ અપાશે। એવામાં વર્તમાન ડોક્ટર ભારતીબેન શિયાળની વાત કરીએ તો તેઓ કોળી સમાજના હોવાથી મજબૂત મતબેંક તેમની તરફેણમાં છે। પક્ષ પાસે કોળી સમાજના અન્ય મજબૂત ચહેરા પણ ઉપલબ્ધ છે। ગઈ ચૂંટણીમાં લગભગ 3 લાખ જેટલી લીડ તેમની તાકાત બતાવે છે, પરંતુ સાંસદ તરીકે જોઈએ તેવી છાપ ઊભી ન કરી શક્યાનું મનાઈ રહ્યું છે। ટ્રેન વ્યવહાર અને હવાઈ સુવિધાને લઈને નોંધપાત્ર કામગીરી કરી, જોકે જમીન સંપાદન જેવા ખેડૂતોના અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોની ઉપેક્ષા થયાના આરોપોનો સામનો કરી રહ્યા છે। પાર્ટીની જે જરૂરિયાત છે, લોકોની જે જરૂરિયાત છે એ પ્રમાણે અને જે સમીકરણો બેસે એ રીતે પાર્ટી નિર્ણય લેતી હોય છે અને ખૂબ યોગ્ય નિર્ણયો લેતી હોય છે। ત્યારે એમાં કોઈ વ્યક્તિગત બાબત આવતી નથી। 2014માં પાર્ટીને એવું લાગ્યું હતું કે મને ઉમેદવારી કરવાની તક આપી અને આખા સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ લીડથી એટલે કે 3 લાખ મતથી હું જીતી હતી। 2019માં જે કાંઈ સમીકરણો બનશે એ રીતે પાર્ટી નિર્ણય લેશે। બાકી મારા આ સાંસદકાળ દરમિયાન મેં પૂરી પ્રામાણિકતાથી મને જે કાંઈ યોગ્ય લાગ્યું, સમજાયું એ રીતે લોકોની સાથે રહેવાનો, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનવાનો અને સરકારની જે યોજનાઓ છે એનું એક માધ્યમ બનીને લોકો સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે, પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કર્યો છે। બાકી નિર્ણય પાર્ટી લેશે। ડોક્ટર ભારતીબેનની ટિકિટ મળી પણ શકે અને ન પણ મળે, એવા સંજોગોમાં ભાજપ અન્ય ચહેરા પર પણ વિચારી રહી છે। અન્ય 3 દાવેદારોમાં કોળી સમાજના આગેવાન હીરાભાઈ સોલંકી, પૂર્વ મેયર નીમુબેન બાંભણિયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના નામો ચર્ચામાં છે। રાજેન્દ્રસિંહ રાણા અહીંના દિગ્ગજ નેતા છે। ભાવનગરથી તેઓ સતત 5 વખત સાંસદ તરીકે ચૂંટાયા।
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને 1998માં રાજેન્દ્રસિંહે પરાજય આપ્યો હતો, તો 1996માં અપક્ષમાંથી ઉમેદવારી કરનાર પરસોત્તમ સોલંકીને પરાજય આપ્યો હતો. શું માની રહ્યા છે પત્રકારો? ક્ષત્રિય સમાજમાં નામ ચાલે તો હજી રાજુભાઈ રાણાને રિપીટ કરવાની વાત પણ ગણાય, કારણ કે એનું આજની તારીખે સંઘ પરિવારના કારણે એમનું એક વજન છે અને પ્રજામાં એની કોઈ છાપ એવી ખરાબ નથી કે ભાઈ જે તે સમયે એને શા માટે ટિકિટ ન અપાણી, એમાં આપણે નથી જતા, પણ પ્રજા માનસ ઉપર હજી એમનું કોઈ એવી છાપ નથી કે ભાઈ એને રાજુ રાણા ના ચાલે. હવે વાત આવી કોંગ્રેસની. હરીફને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? 2014માં ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડનાર અને હારનાર પ્રવીણ રાઠોડ હાલ ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે છે. તેઓએ આગામી લોકસભા ચૂંટણી માટે દાવેદારી કરી નથી, જેથી આ બેઠક માટે કોંગ્રેસે નવા ચહેરાની શોધ શરૂ કરી છે. પણ દાવેદારી કરી નથી, પણ એક પાર્ટીએ જ્યારે સમગ્ર જિલ્લાના કોંગ્રેસનું નેતૃત્વ મને સોંપ્યું હોય ત્યારે એ પાર્ટીના પ્રમુખ તરીકે અમારી સંપૂર્ણ જવાબદારી છે કે ભાવનગર જિલ્લાની બેઠક એ કોંગ્રેસ પક્ષના ફાળે આવે. હું માનું છું ત્યાં સુધી 12 કે 13 લોકોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે એમાં પણ અમે 13 સંપૂર્ણપણે સાથે રહીને 13 સિવાયની પણ પાર્ટી જો કોઈની પસંદગી કરવામાં આવે તો અમે આ બેઠક કેવી રીતે જીતી શકીએ એના પ્રયત્નો કરીને અમે બધા જ સાથે મળીને ભાવનગર લોકસભાની બેઠક કોંગ્રેસ પક્ષના ફાળે આવે એમના માટે પ્રયત્નો કરીશું. ભાવનગર બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડવા 10થી વધુ નેતાઓએ દાવો કર્યો છે, પરંતુ તેમાંથી જેઓ ટિકિટના પ્રબળ દાવેદાર છે તેમની વાત કરીએ. કોળી સમાજના આગેવાન કરશનભાઈ વેગડ, ક્ષત્રિય સમાજમાંથી આવતા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા અને તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા પ્રબળ દાવેદાર છે. પાર્ટીને એમ લાગે કે આમને લડાવવાથી કોંગ્રેસ પાર્ટીને ફાયદો થાય છે, એવા વ્યક્તિને કોંગ્રેસ પાર્ટી ચૂઝ કરશે. વ્યક્તિગત નહીં પણ પાર્ટી મજબૂત કેમ બને, ભાવનગરની અંદર લોકસભા કેમ કોંગ્રેસ પાર્ટીની બને, એ અમારા માટે ખૂબ અગત્યનું છે. વ્યક્તિ ઉમેદવાર કરતાં પણ પાર્ટીના સૈનિક લોકસભા લડી અને જીતી અને દિલ્હીની લોકસભામાં જાય, એ અમારા માટે ખૂબ મહત્વનું છે. શું માની રહ્યા છે પત્રકારો? નિમુબેન બામણી આવે તો એની સામે મહિલા કોણ આવે? તો એવી સક્ષમ મહિલાઓ નથી દેખાતી કે જે થાય. પણ કદાચ પાટીદારમાંથી મહિલા ઉમેદવાર આવે કે જે પૂર્વ ભાજપમાં હતા અને હાલ કોંગ્રેસમાં છે, એવા કોઈ પાટીદાર મહિલા પણ આવી શકે. બીજામાં કોળી સમાજમાં જોવા જાય તો કરશનભાઈ વેગડનું નામ છે. આવા હજી 1-2 બીજા નામો પણ છે કે જે એમાં આવી શકે. કોળી સમાજ જ્યારે કરશનભાઈ ને હીરાભાઈ સામસામે હોય તો કોને સ્વીકારે? તો એ સહજતાથી હીરાભાઈ સોલંકીને સ્વીકારે. એટલે આ જે ગેપ છે એ હજી જોને તો ઉપર ચાલે છે. કોંગ્રેસ હજી છેલ્લી મિનિટ સુધી ભાવનગર શહેરનું સંગઠન કે જિલ્લાનું સંગઠન ગોઠવી નથી શક્યું. સંગઠન નથી ગોઠવી શક્યું તો એ આગામી દિવસોમાં એના ઉમેદવાર કોને ઊભા રાખશે તે અત્યારથી આપણે કહેવું બહુ મુશ્કેલ છે. એટલે આમ જોઈએ તો ભાજપ અત્યારે એકતરફી ચાલી રહ્યું છે અને તેને સાંસદ રિપીટ થાય તેવું દેખાઈ રહ્યું છે.